આપનું સ્વાગત છે। દિયોદરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજતા મામલો બીચક્યો। સમગ્ર દિયોદર ન્યાય સમાજે ન્યાયની માંગને લઈ મામલતદાર કચેરી બહાર કર્યો દેખાવો। ન્યાયની માંગને લઈ ધંધા રોજગાર બંધ રાખી પરિવારજનો પહોંચ્યા મામલતદાર કચેરી। ડોક્ટરની બેદરકારી વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં નાઈ સમાજના લોકો જોડાયા। થોડા સમય અગાઉ પેટમાં દુખાવાને કારણે સુરેશભાઈ નાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ નીપજ્યું હતું મોત। ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા બેદરકારી રાખ્યા હોવાનો લગાવ્યો આરોપ। દિયોદર ધંધા રોજગાર બંધ રાખી ન્યાયની માંગને લઈ નાઈ સમાજે યોજી રેલી। દિયોદર મામલતદાર કચેરી બહાર નાઈ સમાજે નારા લગાવી ન્યાયની કરી માંગ। દિયોદરમાં ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા પરિવારજનો પહોંચ્યા મામલતદાર કચેરી। નાઈ સમાજે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની કરી માંગ। સારવાર માટે રેવાબો હોસ્પિટલ દિયોદર ખાતે લઈ ગયા બાદ હોસ્પિટલના સ્ટાફના માણસોએ આ સુરેશભાઈને સારવાર કરેલી, પરંતુ ડૉક્ટર સાહેબ ક્યું હાજરી આપી નહીં કે ડૉક્ટર સાહેબ આવેલા નહીં। એમનો રિપોર્ટ કરેલો, ઇન્જેક્શન આપેલા, બાટલા ચડાયેલા, ટીસીજીનો રિપોર્ટ કરતા ટીસીજી રિપોર્ટ નોર્મલ આવેલો અને એમને રજા આપીને નોર્મલ કરી દીધેલા। રજા આપ્યા બાદ હાલના પેશન્ટ જે મરી ગયેલા છે ગુજરનાર નાઈ સુરેશભાઈ પોતાના ઘરે ગયેલા અને સવારમાં એમને જગાડતા પોતે જાગેલા નહીં અને ફરી પાછા ડૉક્ટર સાહેબ પાસે આવેલા અને ડૉક્ટર સાહેબે મરણ જાહેર કરેલા। ત્યારબાદ હવે જાણવા મળેલું કે ખરેખર જે દવા કરી છે કમ્પાઉન્ડરની દવા કરેલી છે। આ દવાની અંદર બેદરકારી કરેલી છે। બેદરકારી સાહેબ એટલા માટે કરેલી છે કે ડૉક્ટર સાહેબે કોઈ સારવાર કરેલી નથી। ડૉક્ટર સાહેબની સૂચનાના કારણે અથવા કમ્પાઉન્ડરે જાતે ડૉક્ટર બનીને દવા કરેલી છે। તો કાયદેસર કાર્યવાહી કરવા માટે આપ સાહેબને રજૂઆત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી કરો। આવી હોસ્પિટલની અંદર આવા ડૉક્ટરો બની જશે તો અત્યારે પબ્લિકનો એક મનુષ્યવધ તરીકે જે બન્યો છે બનાવ, એના પરિવાર ઉપર પડેલી મુશ્કેલીઓ અને પરિવાર અત્યારે એ કહેવાય ને કે આખો પરિવાર એના નાના બાળકો રખડી પહેલા છે। તો આ ડૉક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરી, સરકાર સામે તમે જાણ કરી, એની સામે ગુનો દાખલ કરી અને એને હોસ્પિટલને સીઝ કરવા માટે અમારી વિનંતી છે। આરોગ્ય કેન્દ્ર આપણું આરોગ્ય કેન્દ્ર કહીએ છીએ ને એની બેદરકારી છે, એની જાણ કરી છે। આજે 1 મહિનો થઈ ગયો છે, પરંતુ એમને કોઈ આજ સુધી પગલાં લીધા નથી। આવા હોસ્પિટલો કેટલાય વિધાઉટ ડિગ્રીના ડૉક્ટરો અત્યારે સારવાર કરે છે, દવા કરે છે। તો આપ સાહેબની અમારા બધા સમાજ વતી આજે બનાસકાંઠાના તમામ તાલુકાના જેની લાગણી દુભણ છે બધા ભેગા થઈને આપ સાહેબને વિનંતી કરીને આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને આ ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરો અને એનું સીલ બંધ કરાવો, જેથી કરીને આવા ગુના અટકાય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।